ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બાયઝેક પ્રસારિત આજના લેક્ચરમાં હું પ્રોફેસર પ્રતિક ત્રિવેદી, શ્રી નારાયણ ગુરુ કોમર્સ ઓફ કોલેજ, અને મારા સૌમિત્ર ડૉક્ટર જે.બી. શાહ, RJTCC વસ્ત્રાપુર અમદાવાદમાંથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TY.BCom ચેપ્ટર નંબર 1 કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલે કે યામ ભૂમિતિ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજના લેક્ચરમાં આવરી લેવાના મુદ્દા ઉપર એક નજર નાખીએ. સૌપ્રથમ આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કે યામ ભૂમિતિ એન્ડ ક્વાડ્રન્ટ્સ એટલે કે ચરણ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે કે અંતરસૂત્ર વિશે ચર્ચા કરીશું. યુઝ ઓફ ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે કે અંતરસૂત્રના ઉપયોગો વિશે ચર્ચા કરીશું. મિનિંગ ઓફ લિનિયર ઇક્વેશન એટલે કે સુરેખ સમીકરણના ઉપયોગો. સ્લોપ એટલે કે ઢાળ. ઇન્ટરસેપ્ટ ઓન ધ એક્સિસ એટલે કે અક્ષો ઉપરના અંતઃખંડ. અને વિદ્યાર્થી મિત્રો, અંતમાં આપણે તેના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ એટલે કે વ્યવહારિક દાખલા વિશે પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ 3 મુદ્દાઓ એટલે કે કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ ક્વાડ્રન્ટ્સ, યામ ભૂમિતિ અને ચરણ, ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે કે અંતરસૂત્ર અને તેના ઉપયોગો આવરી લેવાનો પ્રયત્ન કરીશું, જ્યારે બાકીના મુદ્દાઓને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે યામ ભૂમિતિ વિશેની પ્રાથમિક માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ વિશેની સૌપ્રથમ ખ્યાલ રેન્ડ ડિસ્કાર્ડ્સ નામના ગણિતશાસ્ત્રીને આવ્યો, જે સમય જતાં ખૂબ જ ઉપયોગી નીવડી. વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિ સમજવા માટે આપણે આગળના ધોરણમાં ભણી જ ગયા તે રીતે સૌપ્રથમ જો કોઈ ઉગમ બિંદુ મારી પાસે O હોય, જેને આપણે ઇંગ્લિશમાં ઓરિજિન કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ ઓરિજિન ઉપરથી હું કોઈ એક આડી રેખા પસાર કરું તો તેને આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ આડી રેખામાં તમે જોઈ શકો છો કે ઉગમ બિંદુની જમણી તરફ એક્સ અક્ષ અને ડાબી તરફ એક્સ ડેશ અક્ષ વડે દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે એક્સ ડેશ O અને એક્સ અક્ષનું નિર્માણ થયેલું હશે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે જો ઉગમ બિંદુ પરથી હું કોઈ એક ઊભી રેખા પસાર કરું તો તેને વાય અક્ષ એટલે કે ઉગમ બિંદુની ઉપરની તરફ વાય અક્ષ અને ઉગમ બિંદુની નીચેની તરફ વાય ડેશ અક્ષનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ મારી જોડે જો હું ઉગમ બિંદુમાંથી ઊભી રેખા પસાર કરીશ તો વાય ડેશ O અને વાય અક્ષનું નિર્માણ થાય છે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હવે આપણી જોડે એક દ્વિપારિમાણીય આકૃતિ છે, જેમાં ઉગમ બિંદુ, તેમાંથી પસાર થતી આડી રેખા અને તેમાંથી પસાર થતી ઊભી રેખા છે. વિદ્યાર્થી મિત્રો, આડી અને ઊભી રેખા ઉપર સંખ્યાનું નિર્માણ કેવી રીતે થાય છે તે પણ સમજવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુએથી જમણી તરફ જતાં પોઝિટિવ ડાયરેક્શન એટલે કે ધન દિશા, જેમાં બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ઉગમ બિંદુએથી તમે ડાબી સાઈડ જશો એટલે કે નેગેટિવ ડાયરેક્શન, દેટ ઇઝ ઋણ દિશાઓ, એટલે કે ઉગમ બિંદુએથી જમણી તરફ જતાં ધન સંખ્યાઓ અને ઉગમ બિંદુએથી ડાબી તરફ જતાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુથી જો તમે ઉપરની તરફ જશો વાય અક્ષ ઉપર તો પોઝિટિવ ડાયરેક્શન એટલે કે ધન દિશા, અને ઉગમ બિંદુએથી નીચેની તરફ જશો ઋણ દિશા વાય અક્ષ ઉપર એટલે કે નેગેટિવ ડાયરેક્શન. આમ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર કેવી રીતે પોઝિટિવ અને નેગેટિવ એટલે કે ધન અને ઋણ સંખ્યાઓને તમે નિરૂપણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હવે આખું સમતલ એ દ્વિપારિમાણીય આકૃતિની મદદથી 4 સરખા ભાગોમાં વહેંચાઈ ગયું છે, જે દરેક ભાગને આપણે ક્વાડ્રન્ટ્સ એટલે કે એક ચરણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી દિશામાં મેં ચરણના નામ દર્શાવ્યા છે, ચરણ 1, 2, 3 અને 4. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ પણ બિંદુના યામ દર્શાવો ત્યારે સૌપ્રથમ તેને અનુરૂપ એક્સ અક્ષ, અલ્પવિરામ તેને અનુરૂપ વાય અક્ષ દર્શાવવું ખૂબ જ જરૂરી બને છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ધ્યાનપૂર્વક યાદ રાખજો. કોઈ પણ બિંદુના યામ દર્શાવતી વખતે તે બિંદુને અનુરૂપ એક્સ અક્ષ, અલ્પવિરામ, વાય અક્ષ અને તેને કૌંસમાં દર્શાવવું ખૂબ જ જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કે આપણી જોડે તો 4 નંબર્સ છે, પોઝિટિવ નેગેટિવ એક્સ અક્ષ ઉપર, પોઝિટિવ નેગેટિવ વાય અક્ષ ઉપર, તો તેની દિશા કેવી રીતે દર્શાવીશું? તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે પ્રથમ ચરણમાં બંને સંખ્યાઓ એટલે કે બંને સંખ્યાઓના યામની દિશા ધન અને ધન છે, એટલે કે બંને નિશાની ધન આવશે. બીજા ચરણમાં બંને યામમાં એક્સ અક્ષ ઉપર તમને માઇનસ અને વાય અક્ષ ઉપર ધન સંખ્યા એટલે કે પ્લસ સંખ્યા મળશે. તો બીજા ચરણમાં કોઈપણ બિંદુના યામ માઇનસ અને પ્લસ થશે. તેવી જ રીતે ત્રીજા ચરણમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને સંખ્યાઓ ઋણ હોવાથી તે બિંદુના યામ માઇનસ માઇનસ થશે. અને તેવી જ રીતે ચોથા ચરણમાં
એક્સ અક્ષ પ્લસ અને વાય અક્ષ માઇનસ હોવાથી તેના યામ પ્લસ અને માઇનસ થશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ચારેય ચરણ, તેના બિંદુ અને તેના યામ કેવી રીતે દર્શાવવા તે રિવાઇઝ કરી લઈએ. મેં જેમ કીધું તેમ કોઈપણ બિંદુને યામ દર્શાવતી વખતે સૌપ્રથમ કૌંસમાં એક્સ અક્ષ, અલ્પવિરામ અને વાય અક્ષ. ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં, ફર્સ્ટ ચરણમાં તમે જોઈ શકો છો પ્લસ પ્લસ એ દર્શાવે છે કે તેનો એક્સ સંખ્યા પણ ધન છે અને તેને અનુરૂપ વાય અક્ષ ઉપર પણ સંખ્યા ધન છે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમે હવે કોઈપણ બિંદુના યામ અને તેની નિશાનીઓ ખૂબ જ સરળતાથી સમજી શકશો. તો હવે પ્રશ્નના જવાબ તમે વિચારો જોઈએ. 10 લાઇસ ઇન વિચ ક્વાડ્રન્ટ, એટલે કે બિંદુ 10 એ કયા ચરણમાં આવેલ છે? વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિચારતા છો પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ કે ચોથું ચરણ. પણ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ મૂંઝવણપૂર્વક અને જટિલ હોવાથી હું તમને આશા રાખું કે તમે તે ધ્યાનથી સમજશો. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો કે આપેલ બિંદુઓના યામમાં જ્યારે પણ એક બિંદુ 0 હોય, જ્યારે પણ એક યામ 0 હોય, ત્યારે તે બિંદુ કોઈ પણ ચરણમાં ન આવતા અક્ષ ઉપર આવેલ છે. જેમ કે આપેલ પ્રશ્નમાં તેનો વાય અક્ષ 0 હોવાથી તે આ બિંદુ એક્સ અક્ષ ઉપર પ્રેઝન્ટ છે. આનો આન્સર છે પોઈન્ટ્સ વિચ લાય ઓન ધ એક્સિસ ડુ નોટ લાય ઇન એની ક્વાડ્રન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ નોટ ખૂબ જ ધ્યાનપૂર્વક યાદ રાખજો કે જો કોઈ પણ એક અક્ષના યામ 0 હોય તો તે બિંદુ કોઈ પણ ચરણમાં ન આવતા અક્ષ ઉપર આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કહો જોઈએ કે બિંદુ 0-3 કયા ચરણમાં હશે? વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમારા મગજમાં એનો જવાબ આવી જ ગયો હશે કે 0-3માં એક્સ અક્ષ 0 હોવાથી તે ઉદ્ગમ બિંદુથી વાય અક્ષ ઉપર -3 અંતરે, એટલે કે નીચેની બાજુએ 3 એકમ અંતરે આવેલ હશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે બીજી એક વસ્તુ પણ યાદ રાખવી જરૂરી છે. તમારા મગજમાં ચોક્કસથી પ્રશ્ન ઉદ્ભવશે કે તો ઉગમ બિંદુ ઓરિજિન એના યામ શું હશે? વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુ તો કોઈ પણ અક્ષ ઉપર પણ નથી કે કોઈ પણ ચરણ ઉપર પણ નથી. આ માટે તેના યામ ઓલવેઝ 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ધ્યાનથી આગળની થિયોરીમાં પણ આપણે યુઝ કરીશું. ફરી એક વખત હું તમને યાદ કરાવું. ઉગમ બિંદુ એ કોઈ પણ ચરણ કે કોઈ પણ અક્ષમાં ન હોવાથી તેના યામ 0 હશે. ઓરિજિનના કોર્ડિનેટ્સ ઓલવેઝ 0 હોય. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક્સ અક્ષ, એક્સ ડેશ, વાય અને વાય ડેશ અક્ષ આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમે કોઈપણ બિંદુના યામ સહેલાઈથી સાચી નિશાનીઓ સાથે દર્શાવી શકશો. જેમ કે મેં તમને આકૃતિમાં દર્શાવ્યું છે. આ બિંદુને અનુરૂપ મેં 2 લંબ રેખાઓ તમને દોરીને આપેલ છે, વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર. તો શું તમે વિચારી શકો કે આના યામ શું હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રિવાઇઝ કરીએ. મેં કહ્યું હતું કે જ્યારે આપણે યામ દર્શાવીએ ત્યારે એક્સ અક્ષ, અલ્પવિરામ અને વાય અક્ષ લખવાનું છે. તો અહીં એક્સ અક્ષને અનુરૂપ બિંદુ 2 અને વાય અક્ષને અનુરૂપ બિંદુ 1 હોવાથી તેના યામ 2 અને 1 થશે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ બીજું બિંદુ છે જેમાં એક્સ અક્ષને અનુરૂપ બિંદુ -3 અને વાય અક્ષને અનુરૂપ બિંદુ -2 હોવાથી તેના યામ -3 અને -2 થશે. તો શું વિદ્યાર્થી મિત્રો, તમે આ નેક્સ્ટ બિંદુ માટે વિચારી શકો તેના યામ શું હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અહીં એક્સ અક્ષ 4 અને વાય અક્ષ -2 અને -3ની એક્ઝેક્ટ વચ્ચે, એટલે કે મધ્યમાં હોવાથી તેના યામ 4 અને -2.5 થશે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમે હવે કોઈપણ બિંદુના યામ ખૂબ જ સરળતાથી સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો ટોપિક છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા, એટલે કે 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું. વિદ્યાર્થી મિત્રો, હું મારા મિત્ર ડૉક્ટર JB શાહને વિનંતી કરીશ કે તે તમને આગળના મુદ્દાથી પરિચિત કરાવે. થેન્ક યુ પ્રતિકભાઈ. કોર્ડિનેટ જ્યોમેટ્રીની અંદર જ્યારે આપણને 2 બિંદુઓ આપેલા હોય ત્યારે એ 2 બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે, એટલે કે ડિસ્ટન્સ કેટલું હશે, એ આપણો ક્વેશ્ચન છે. આ ડિસ્ટન્સ શોધવાની જરૂર શું પડે અને એના ઉપયોગો શું, અને એ શોધ્યા પછી આપણને કઈ માહિતી જે જરૂરી હોય એ પૂરી થાય છે, એ સમજવા માટે સૌથી પહેલાં ડિસ્ટન્સ ફોર્મ્યુલા કેવી રીતે ડેવલપ થઈ છે, એટલે કે કેવી રીતે બની છે, ઉદ્ભવી છે, એ આપણે જોઈ શકીશું. તમે સ્ક્રીન પર જોઈ શકશો કે આ એક્સ અને વાય અક્ષની વાત ચાલે છે. આ એક્સ અક્ષ છે. પ્રતિકભાઈએ કીધું તે પ્રમાણે આને આપણે ઓરિજિન એટલે 0 ગણીશું, અને આ વાય અક્ષ છે.
મેં અત્યારે સરળતા માટે ફક્ત ફર્સ્ટ ક્વાડ્રન્ટ એટલે કે પહેલું ચરણની અંદર જ આપેલા બિંદુઓની વાત કરવાનું વિચાર્યું છે. પછી આપણે એને જનરલાઇઝ કરીને બધા ક્વાડ્રન્ટ માટે પણ લઈ શકાય. માની લો કે એક અહીંયા બિંદુ છે પી. આ બિંદુ છે એના યામ છે x1 y1. અહીંયા x1 એટલે આ બિંદુ થશે x1 0. એના પરથી આ બિંદુનો યામ મળશે x1. આ જે છે એના પરથી આપણને અહીંયા ખબર પડશે કે અહીંયા y1 હશે અને સરે વાત કરીએ પ્રમાણે y એક્સ ઉપર x બિંદુ x યામ ઓલવેઝ 0 હોય અને y કંઈક કોઈક કિંમત હશે. માની લો કે મારી જોડે બીજું એક બિંદુ છે q જેના યામ છે x2 y2. તો આ જે બે બિંદુ છે p અને q એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે, અંતર કેટલું હશે. હવે આ અંતર માપવા માટે આપણે સાદી સ્કેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ કદાચ શોધી શકાશે. પણ આપણી જોડે જે ફૂટપટ્ટીનું સાધન જે છે એની અંદર કેટલીક લિમિટેશન્સ હશે, અથવા તો એમાં એક્ઝેક્ટ કિંમત નહીં મળી શકે, અથવા તો જ્યારે ડિસ્ટન્સ બહુ જ મોટું હશે, બહુ જ વધારે હશે, ત્યારે આપણે એટલી મોટી ફૂટપટ્ટી સ્કેલનો ઉપયોગ નહીં કરી શકીએ. તો પણ આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી, અંતર સૂત્રથી બહુ જ ઇઝીલી શોધી શકીશું. હવે મારો ક્વેશ્ચન એ છે કે આ પી અને ક્યુ એટલે કે આ x1 y1 જે બિંદુ છે અને આ x2 y2 જે બિંદુ છે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે. એ અંતર શોધવા માટે મેં આ p થી x અક્ષ ઉપર એક લંબ દોર્યો છે. જે લંબ જ્યાં x અક્ષ ઉપર આવે છે ત્યાંના બિંદુઓ થશે x1 અને 0. પ્રતીકભાઈએ કીધું તે પ્રમાણે આ બિંદુ x અક્ષ ઉપર હોવાથી આનો y યામ 0 હશે. તેવી જ રીતે હું અહીંયાથી q થી એક લંબ x અક્ષ ઉપર દોરું છું, જેનો અહીંયા x2 y2 લખ્યું છે. એના પરથી આપણે કહી શકીશું કે આ બિંદુ x2 0 થશે. હવે આ જે ડિસ્ટન્સ છે એ ઓબ્વિયસલી ઉગમ બિંદુથી x1 સુધીનું છે, એટલે કે આ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે x1 કહીશું. અહીંયાથી આની વાત કરીએ તો આ 0 થી એટલે કે ઉગમ બિંદુથી x2 એટલે કે આ x2 નું અંતર થશે. આ જે બન્યું છે p થી x અક્ષ ઉપર એને હું લંબ, એને આ રેખાને હું કહી દઉં કે QR. એટલે QR જે લંબ છે x અક્ષ ઉપર, આ રેખા ઉપર હું p થી એક લંબ દોરું છું QR ઉપરનો. પરપેન્ડિક્યુલર આપણે ડ્રો કરીશું QR ઉપર. પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ છીએ એટલે આ 90 ડિગ્રી કાટકોણ ત્રિકોણ બનશે. કયો કાટકોણ ત્રિકોણ બનશે? PQ અને લેટસ છે N. તો આ PQN એ કાટકોણ ત્રિકોણ બન્યો. આપણને અહીંયા ખબર છે કે 0 થી આ બિંદુ પરનું અંતર x1 છે, 0 થી R નું અંતર x2 છે. તો આપણે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મોટી કિંમત માંથી નાની કિંમત બાદ કરીએ એટલે આપણને ખબર પડશે, એટલે કે એ થશે x2 માઇનસ x1. પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે છે એ એક લંબચોરસ બનશે અથવા તો ચોરસ બનશે અને એની બંનેની સામેની સાઈડ સરખી હોય. એનો મતલબ કે આ જે અંતર છે એ જ અંતર આ થશે x2 માઇનસ x1. આવી જ રીતે ધારો કે મારે q થી n નું અંતર શોધવું હોય તો સૌથી પહેલાં હું આ q થી r નું અંતર શોધીશ, જે મને ખબર છે y2 0 y2 જેટલું હશે. એટલે કે આ અંતર અને આ અંતર સરખું હશે, એટલે કે આ આખું અંતર y2 થશે. અહીંયાથી આ જે છે એ y1 છે, એટલે કે n થી r જે છે એ y1 થશે.
આ y2 જે અંતર છે એમાંથી આ y1 અંતર આપણે બાદ કરીએ એટલે આ બાકીનું અંતર ખબર પડશે y2 માઇનસ y1. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો પાયથાગોરસ થિયરમ. આ કાટકોણ ત્રિકોણ છે PQN. આ કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસ થિયરમ પ્રમાણે આપણને ખબર છે કે આ વિકર્ણ છે અને પાયથાગોરસ થિયરમમાં ખબર છે કે sum of the square of two side is the hypotenuse. That means PQ square જે થશે P અને Q વચ્ચેનો જે અંતર છે એનો સ્ક્વેર જે થશે એ PN સ્ક્વેર પ્લસ QN સ્ક્વેર હશે. હવે મને PN ખબર છે x2 માઇનસ x1. આ અંતર છે x2 માઇનસ x1. આ જે પણ કંઈ હશે એનો હું વર્ક કરું તો PN સ્ક્વેર આવશે x2 માઇનસ x1 સ્ક્વેર. QN જે મને ખબર છે y2 માઇનસ y1 એનો સ્ક્વેર કરીશ તો આ y2 માઇનસ y1 નો હોલ સ્ક્વેર આવશે અને આ જે બંનેનું ટોટલ આવશે એ PQ સ્ક્વેર આવશે. તો આ જે PQ સ્ક્વેર છે આ અંતર નથી, આ જે અંતર છે એનો સ્ક્વેર છે. તો હવે મારે જો PQ શોધવું હોય તો મારે આ જે પણ કંઈ આન્સર આવે છે એનું સ્ક્વેર રૂટ લેવું પડશે. એટલે કે x2 માઇનસ x1 નો સ્ક્વેર જે હશે પ્લસ y2 માઇનસ y1 નો સ્ક્વેર જે હશે એ થશે. વિદ્યાર્થી મિત્રો ગણિત સબ્જેક્ટની અંદર કેટલીક આપણે મિસ્ટેકો ક્યારેક કરી નાખતા હોઈએ છીએ. ક્યારેક આપણે એવું વિચારીએ કે આ સ્ક્વેર છે ને આ સ્ક્વેર રૂટ છે તો બંને જતા ના રહે અને એના પછી આપણને x2 માઇનસ x1 પ્લસ y2 માઇનસ y1 નો આન્સર ના આવે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો ધારો કે આવું લખ્યું હોય a પ્લસ બી નો હોલ સ્ક્વેર અને પછી આનો રૂટ લીધું હોય તો તમને ખ્યાલ છે કે આનો આન્સર a પ્લસ બી આવે. પણ જો આવું હોય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો આનો આન્સર જો તમે a પ્લસ લખો તો એનો જવાબ ખોટો આવે. અહીંયા શું બતાવે છે કે a પ્લસ બી જે છે એ જે પણ કંઈ હોય એનો સ્ક્વેર કરો અને જે આવે એનું સ્ક્વેર રૂટ લો. નો ડાઉટ અહીંયા પ્લસ ઓર માઇનસ આપણે લખીએ તો વધારે સારું, પરંતુ અહીંયા એટલે ધારો કે a બરાબર 3 છે ને b બરાબર 4 છે તો હું 3 વત્તા 4 કરીને સ્ક્વેર કરું અને પછી એનો સ્ક્વેર રૂટ લઉં એટલે 3 વત્તા 4 7 એનો સ્ક્વેર 49 અને એનું રૂટ લઉં તો જવાબ આવશે 7. ખબર છે કે પ્લસ ઓર માઇનસ હોઈ શકે. કેવી રીતે? કેમ કે -7 નો સ્ક્વેર પણ 49 અને +7 નો સ્ક્વેર પણ 49. પણ જો આવું લખેલું હોય 3 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર અને હું આને 3 વત્તા 4 એમ કરીને 7 લખું તો આ બહુ જ મોટી ભૂલ કહેવાય. આવું ના થાય. તો આમાં શું કરવું પડે? તો આની અંદર તમારે રૂટ 3 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર શોધવા માટે સૌથી પહેલાં 3 નો સ્ક્વેર શોધવો પડે જે 9 થાય, 4 નો સ્ક્વેર 16 થાય, બંનેનું ટોટલ કરવું પડે જે 25 થાય અને પછી એનો કિંમત પ્લસ ઓર માઇનસ 5 લખો. એનો મતલબ કે રૂટ a પ્લસ બી ધ હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a પ્લસ બી લખી શકાશે, પણ રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ a પ્લસ બી ના લખાય. તેવી જ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા હું આ PQ છે એને રૂટ x² માઇનસ x2 નો હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 નો હોલ સ્ક્વેર લખીશ, પણ એનું સાદુરૂપ નહીં આપી શકું. એટલે મારે સૌથી પહેલાં આનો સ્ક્વેર શોધવાનો, પછી આ y2 માઇનસ y1 નો સ્ક્વેર શોધવાનો, બંનેને એડ કરવાના અને એડ કર્યા પછી જે કિંમત આવે એનું સ્ક્વેર રૂટ લેવાનું. તો હવે આ જે સ્ક્વેર રૂટ આવે એ કદાચ પ્લસ પણ હોઈ શકે અથવા માઇનસ પણ હોઈ શકે. તો આપણે અહીંયા
આ સિમ્બોલનો ઉપયોગ કરીશું. આ સિમ્બોલ તમે ભણી ગયા છો તે પ્રમાણે માનાંક કહેવાય. આ સિમ્બોલ કેમ આપણે વાપરવો પડે? કેમ કે આપણે જાણીએ છીએ કે અંતર ક્યારેય પણ માઇનસમાં ના હોય. એટલે જે પણ કંઈ કિંમત હવે આવશે એને હું હંમેશા પ્લસ લખીશ. મેં આ માનાંક કર્યું હોય કે ના કર્યું હોય, આપણે એને પ્લસ જ કન્સિડર કરીશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે જોયું કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું આ સૂત્ર છે. હવે આ શોધ્યા પછી આનો ઉપયોગ શું? હવે એટલી તો મને ખબર પડી ગઈ કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો તે બે બિંદુઓના જે એક્સ યામ છે એ બંનેનો તફાવત કરો અને એનો સ્ક્વેર કરો. પછી જે બે બિંદુઓ છે એના વાય યામનો તફાવત લો અને એનો સ્ક્વેર કરો. જે બે કિંમતો આવી એ બંનેને એડ કરો, ઉમેરો એટલે PQ સ્ક્વેર આવશે અને એનું આપણે સ્ક્વેર રૂટ લઈશું તો આપણને PQની કિંમત ખબર પડશે. આ પ્રોસિજર ખબર પડી ગઈ, પણ આવું કેમ કરવાનું, આનાથી આપણને શું ફાયદો છે, એના માટે આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો તમે પાવર પોઈન્ટ પર જોઈ શકો છો કે એપ્લિકેશન્સ ઓફ ડિસ્ટન્સ ફોર્મ્યુલા ટુ જ્યોમેટ્રી. જ્યારે આપણને 3 બિંદુઓ આપેલા હોય કોઈ પણ, અને આપણને ખબર છે કે 3 બિંદુઓ એક જ સુરેખા ઉપર નથી આવેલા. જો 3 બિંદુઓ કોઈ એક સુરેખા ઉપર ના આવેલા હોય તો તે હંમેશા ત્રિકોણ બનાવશે જ. જો 3 બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ બિંદુઓ કહેવાય અને એનાથી સુરેખા જ બને, ત્રિકોણ ના બને. પણ માની લો કે 3 બિંદુઓ એક સુરેખા ઉપર નથી આવ્યા. હવે એક સુરેખા પર ના આવ્યા હોય એનો મતલબ કે ત્રિકોણ બનવાનું છે. હવે ત્રિકોણ તમે જાણો છો એ પ્રમાણે એના પ્રકારો છે. ત્રિકોણના પ્રકારોમાં પહેલો પ્રકાર આઇસોસેલસ પ્રકારની ચર્ચા કરીએ. આઇસોસેલસ ટ્રાયેંગલ એટલે એવો ટ્રાયેંગલ કે જેની બે સાઈડ એક સરખી હોય. તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં બે બાજુ પર એક લીટી કરી છે અને એક બાજુ પર બે લીટી કરી છે, જે બતાવે છે કે જે બાજુ પર એક લીટી કરી છે બંને બાજુ સરખી છે અને જે બાજુ પર બે લીટી કરી છે એ બાજુ બંનેની બાજુ કરતાં જુદી છે. એનો મતલબ કે આની અંદર 3 સાઈડમાં બે સાઈડ એક સરખી છે અને એક સાઈડ અલગ છે. આવા પ્રકારના ત્રિકોણને આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે આઇસોસેલસ ટ્રાયેંગલ કહીશું. હવે ક્વેશ્ચન આવ્યો કે આ આઇસોસેલસ ટ્રાયેંગલના જે 3 શિરોબિંદુઓ છે એ 3 શિરોબિંદુઓ આપણને જો ખબર હોય તો એનો ઉપયોગ કરીને, ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે ચેક કરી શકીએ કે આ 3 બિંદુઓથી જે ત્રિકોણ બને છે તે ત્રિકોણ કઈ ટાઈપનો છે. તો એના માટે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે જેની અંદર આપણી જોડે 3 પોઈન્ટ છે, 4 3, 7 -1 અને 9 3. આ 3 બિંદુઓ જો આપણને આપેલા હોય તો આ 3 બિંદુઓ પરથી કયા પ્રકારનો ત્રિકોણ બનશે એ આપણે ચર્ચા કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ 3 બિંદુઓ આપણી જોડે હતા, 4 3, 7 -1 અને 9 3. આ 3 બિંદુઓને આપણે A, B, C નામ આપી દઈએ. તમને ફરી પાછું યાદ દેવડાવું, પ્રતીક સરે કીધું હતું તે પ્રમાણે ધારો કે આ 3 બિંદુઓને મારે એક્સ અક્ષ વાય અક્ષ ઉપર દર્શાવવા હોય તો હું ક્યાં બતાવી શકું? તો પહેલું છે A 4 3. તો તમને ખ્યાલ હશે કે 4 3 એટલે કે બંને એક્સ અને વાય બંને પ્લસ છે, એટલે પ્રથમ ચરણમાં આવશે 4 3. બીજું બિંદુ છે 7 -1 એટલે કે એક્સની કિંમત 7, વાયની કિંમત -1. તો 7 અહીંયા ક્યાંક હશે, -1 અહીંયા હશે. આ બિંદુ B થશે 7 -1. અને એક ત્રીજું બિંદુ છે 9 3. તો 9 3 એ બિંદુ અહીંયા
આપણી જોડે 9 હશે, અહીંયા 3 હશે, તો 9 3 બિંદુ કદાચ અહીંયા આવશે, કેમ કે અહીંયા એક્સ વાય 3 છે એટલે આના જ પર આગળ આવશે 9 3. તો આનાથી આ 3 બિંદુઓ બન્યા. આ 3 બિંદુઓને જોઈન્ટ કરીએ એટલે એક ત્રિકોણ બને. હવે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણનો પ્રકાર કયો? તો તમે આ એ અને બી અંતર માપી લો, તમે બી અને સી અંતર માપી લો અને એ અને સી અંતર માપી લો. અને જો આ ત્રણમાંથી કોઈ પણ બે બાજુ સરખી હોય તો આપણે કહી શકીશું કે આ જે ત્રિકોણ બન્યો છે એ આઇસોસેલસ એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો હવે ક્વેશ્ચન આવ્યો કે આ શોધવું કેવી રીતે? તો હમણાં આપણે જે અંતર સૂત્ર જોયું તેની વાત કરીએ. એ બી સ્ક્વેર શોધવો છે તમારે. તો એ બી સ્ક્વેર કેવી રીતે શોધાશે? તો એના જે બિંદુઓ છે 4 3, બીના બિંદુઓ છે 7 -1. તો આ એક્સનો આ જે કિંમતો છે એનો તફાવત લઈશું. 4 અને 7 ની બાદ બાકી કરીએ આપણે એટલે -3 આવે. પણ આપણને ખ્યાલ છે જે પણ કંઈ તફાવત હશે એને આપણે સ્ક્વેર કરીશું એટલે કે -3 નો સ્ક્વેર થશે 9. પ્લસ આપણે વાય કિંમતની તફાવત લઈશું તો કે 3 અને -1. તો તમને વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ સાદી વસ્તુ છે. 3 અને -1 વચ્ચે અંતર કેટલું થયું? તો કે 3 ઓછા 1 એટલે કે 3 -1. આ બંનેને તમને ખ્યાલ હશે કે પ્લસ માઇનસ પ્લસ થશે એટલે 3 + 1 થશે એટલે કે 4 થશે. એનો મતલબ કે આ બંને વચ્ચેનો તફાવત 4 છે એટલે એનો વર્ગ કરું તો 16 થશે અને આ બંનેને એડ કરું તો 25 આવશે. તો મને એ બી સ્ક્વેર 25 ખબર પડી એટલે હું એવું લખી શકું કે એ બી બરાબર 5. તો મને ખબર પડી કે એ અને બી વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર મીટર કંઈ પણ હશે જે આના ઉપર ડિપેન્ડ કરે કે આપણે અક્ષ ઉપર સેન્ટીમીટર લીધું છે, મીટર લીધું છે, શું લીધું છે, પણ 5 એકમ હશે એવું આપણને ખબર પડી ગઈ. આવી જ રીતે આપણે બીસી સ્ક્વેર શોધી નાખીએ અને ફરી એસી સ્ક્વેર શોધી નાખીએ અને આ ત્રણેય કિંમતો કઈ છે એ ચેક કરી લઈએ. હવે બીસી સ્ક્વેર બી અને સી એના છે યામ 9 3 7 -1. તમે 9માંથી 7 બાદ કરો કે 7માંથી 9 બાદ કરો, જવાબ ક્યાં તો +2 આવશે ક્યાં તો -2 આવશે. પણ તમે એનો સ્ક્વેર કરશો એટલે જવાબ 4 આવશે નક્કી. પછી 3 ઓછા -1 એટલે કે 3 + 1 આના જેવું જ થયું એટલે કે 4 આવશે અને 4 નો સ્ક્વેર 16. તમે આવું ના કરવું હોય તો -1 -3 એટલે કે -4 અને એનો સ્ક્વેર 16 એવું લઈ શકો એટલે આ 25 થશે. અને આવી રીતે જ એસી સ્ક્વેર શોધવું છે તો એના યામ છે 4 3, સીના યામ છે 9 3. 4 - 9 કરો એટલે કે -5 થાય, એનો સ્ક્વેર કરો એટલે 25 થશે. 4 + 16 અને બીસી સ્ક્વેર આપણે અહીંયા જો અહીંયા એ બી સ્ક્વેર ચેક કર્યું, પછી બીસી સ્ક્વેર ચેક કર્યું અને હવે આપણે એસી સ્ક્વેર ચેક કરીશું. તો આની અંદર 4 - 9 એટલે કે -5 એનો સ્ક્વેર 25 થશે અને 3 ઓછા 3 એટલે કે 0 એનો સ્ક્વેર થશે 0 એટલે ટોટલ 25 થશે. અહીંયા તમે જોઈ શકો છો કે બધી કિંમતો સરખી છે, પણ તમે સેજ ચેક કરો કે આપણે આની અંદર એ બી સ્ક્વેર ફરી પાછું ચેક કરીએ તો 4 - 3 એટલે કે -3 નો સ્ક્વેર 9 અને આ 16 એટલે કે 25 થશે. બરાબર છે. બીસી સ્ક્વેર જોઈએ 9 ઓછા 7 એટલે 2 નો સ્ક્વેર 4 અને 3 ઓછા 1 એટલે 4. 4 વત્તા 20 કરીશું, સોરી આ મારી મિસ્ટેક થઈ ગઈ, 4 વત્તા 16 એટલે કે 20 આવશે. હવે આપ જોઈ શકો છો કે આ એ બી સ્ક્વેર અને એસી સ્ક્વેર બંને સરખા છે. એનો મતલબ કે
આ આપેલો ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે આઇસોસેલસ ટ્રાયંગલ છે. આપણે મારી અહીંયા એક મિસ્ટેક એ થઈ કે 4 + 16 મેં ભૂલથી 25 લખ્યા હતા, એ ખરેખર થાય 20. એના હિસાબે પહેલાં એવું દેખાતું હતું કે ત્રણેય બાજુ સરખી છે. તો ધારો કે ત્રણેય બાજુ સરખી હોય તો એવા ત્રિકોણને તમને ખ્યાલ હશે તો આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં ઇક્વિલેટરલ ટ્રાયંગલ કહીશું. પણ આની અંદર અત્યારે દેખાય છે કે ત્રણેય બાજુ સરખી નથી, પરંતુ બે બાજુ સરખી છે, એટલે આપણે એને આઇસોસેલસ ટ્રાયંગલ એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. તો હવે ક્વેશ્ચન એ આવશે કે ધારો કે આ ત્રણેય બાજુ સરખી હોય એવો કોઈ એક્ઝામ્પલ છે, તો આપણે એવો એક એક્ઝામ્પલ જોઈએ કે જેની ત્રણેય બાજુ સરખી હશે. તો તમે હવે સ્લાઇડ પર જોઈ શકો છો કે આપણી જોડે ઇક્વિલેટરલ ટ્રાયંગલ માટેની 3 શરતો કઈ છે, તો કે ત્રણેય બાજુ સરખી હોવી જોઈએ. એના માટેના એક્ઝામ્પલમાં આપણી જોડે અહીંયા છે એ પહેલો પોઈન્ટ એ કહી દઈએ આપણે 2, 5, બીજો પોઈન્ટ આપણે કહી દઈએ 8, 5 અને ત્રીજો પોઈન્ટ કહી દઈએ આપણે, તમે જોઈ શકો છો તે પ્રમાણે 5 અને 5 + 3√3 આ 3 બિંદુઓ આપેલા છે. હવે આપણે તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે AB² શોધીશું પહેલાં, પછી આપણે BC² શોધીશું અને પછી AC² શોધીશું. તમને ખ્યાલ હશે કે જો સ્ક્વેર સરખા હોય તો એનું સ્ક્વેર રૂટ પણ સરખું જ હોય, એટલે આપણે સ્ક્વેર રૂટ લેવામાં ટાઈમ ના બગાડીએ તો પણ ચાલે. પણ ધારો કે આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આપણે એવું જ લખીશું કે AB² = BC² = AC² છે, માટે AB = BC = AC થશે. આ AB એટલે શું? A અને B વચ્ચેનું અંતર, BC એટલે B અને C વચ્ચેનું અંતર, AC એટલે A અને C વચ્ચેનું અંતર, અને આ અંતર સરખા છે. આ એક સાઈડ બતાવે છે, આ એક બીજી સાઈડ બતાવે છે, આ ત્રીજી સાઈડ બતાવે છે, અને જો એ ટ્રાયંગલની અંદર સરખા હોય તો એવા ટ્રાયંગલને આપણે ઇક્વિલેટરલ ટ્રાયંગલ કહીએ. તો આ A બિંદુ છે, આ B બિંદુ છે. આપણે વાત કરીએ પ્રમાણે 2 અને 8 વચ્ચેનો તફાવત લેવાનો સૌથી પ્રથમ, એટલે જે આવશે 6. તમે 6 લખો કે -6 લખો ચાલશે, કેમ કે આપણે એનો સ્ક્વેર કરવાનો છે. 2 માંથી 8 બાદ કરો કે 8 માંથી 2 બાદ કરો, જવાબ આવશે 6 અથવા તો -6, પણ સ્ક્વેર કરશો એટલે 36 આવશે. એવી રીતે જ 5 અને 5 આ બંનેનો તફાવત 0 આવશે, એટલે ટોટલ કરીશું 36 થશે. તેવી જ રીતે હવે આપણે B અને C ની વાત કરીએ તો B નો પહેલો x અક્ષ પરની કિંમત છે 8, અહીંયા છે 5. 8 - 5 કરીએ એટલે થશે 3² 9. અને આ બિંદુ જે છે આ જે યામ છે એ એટલો સહેલો નથી, તો એની બાદ બાકી આપણે થોડીક વ્યવસ્થિત કરીએ. શું કરીશું? 5 - આ કિંમત. હવે આ કિંમતની આગળ જ્યારે આપણે માઇનસ સાઇન મૂકીએ છીએ ત્યારે આ જે છે એની સાઇન બદલાઈ જશે, એટલે -5 થશે અને -3√3 થશે. આ 5 અને -5 જતા રહેશે એટલે 0 થશે. તમને ખ્યાલ હશે કે આપણે આનો સ્ક્વેર તો કરવાનો જ છે, એટલે આ 9 થશે. 9 એમના એમ મૂક્યા. અહીંયા જે કિંમત છે એ -3 ગુણ્યા √3 નો સ્ક્વેર કરવાનો છે. એટલે તમને ખ્યાલ હોય તો આપણી જોડે એક આવો નિયમ છે, AB નો હોલ સ્ક્વેર બરાબર A² × B² થાય. તો અહીંયા મારે -3 નો સ્ક્વેર કરવાનો ગુણ્યા √3 નો સ્ક્વેર કરવાનો, તો -3 નો સ્ક્વેર થશે 9 ગુણ્યા √3 નો સ્ક્વેર થશે 3, એટલે આ થશે 27 + 9 એટલે કે 36 આવશે. હવે આ 36 છે, આ 36 છે. હવે મારે ક્વેશ્ચન આવશે કે AC² શું થશે? તો હવે આપણે A અને C ની વાત કરીશું. આવી રીતે 2 - 5 એટલે કે -3 નો સ્ક્વેર 9, અને અહીંયા જે હતું એની એ જ વસ્તુ અહીંયા છે, એટલે કે આ 5 માંથી આ બાદ કરો એટલે 5 - -√3 નો હોલ સ્ક્વેર, એટલે આ કેન્સલ થશે.
ફરી પાછી આની આ જ વસ્તુ અહીંયા જે આપણે જોઈએ એ પ્રમાણે જ આવે છે 9 પ્લસ આ 3નો સ્ક્વેર 9 √3નો સ્ક્વેર 3 9 ગુણ્યા 3 27 થશે. હવે આ 27 એડ કરીએ આપણે એટલે 36 આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 36 છે, આ પણ 36 છે ને આ પણ 36 છે. એનો મતલબ કે AB સ્ક્વેર BC સ્ક્વેર અને AC સ્ક્વેર બધા સરખા થશે, જે હું અહીંયા લખું છું. અને એના પરથી મને ખબર પડશે કે AB = AC. એના પરથી મને ખબર પડશે કે આ જે બિંદુઓથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હશે. તો આપણે બે પ્રકારના ત્રિકોણની અત્યારે ચર્ચા કરી. પહેલી એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ આઇસોસેલસ ટ્રાયેંગલ, બીજી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ સમબાજુ ત્રિકોણ. તમને ક્વેશ્ચન થાય કે શું આ બે જ ટાઈપના ત્રિકોણ હોય? તો એનો આન્સર છે ના. હમણાં આપણે સૌથી પ્રથમ જ્યારે પાયથાગોરસ થિયરમની વાત કરતા હતા ત્યારે એક બીજો ટ્રાયેંગલ જોયો આપણે, જેને આપણે રાઇટ એંગલ ટ્રાયેંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ કહીએ. અને કાટકોણ ત્રિકોણ સિવાય બીજો કોઈ એવો ખરો? તો કે જો આ ત્રણમાંથી કોઈ પણ ટાઈપનું આપણને ત્રિકોણ ના દેખાતો હોય તો એને આપણે સ્કેલેન એટલે કે વિષમ બાજુ ત્રિકોણ કહીશું. વિષમ બાજુ ત્રિકોણમાં શું હોય? તો એમાં ત્રણમાંથી કોઈ પણ બે કે કોઈ પણ ત્રણ એટલે કે એક પણ બાજુ સમાન ના હોય, એટલે કે બધી બાજુનું કિંમત અલગ અલગ હોય. તો એનો એક એક્ઝામ્પલ આપણે જોવા માટે તમે લેપટોપની સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણી જોડે એક ત્રિકોણ દોરેલો છે. હવે એ ત્રિકોણની અંદર ત્રણ બિંદુઓ ધારો કે આપેલા છે -2 2 -1 2 અને 3 1. તો આના પરથી આપણે કેવી રીતે ચેક કરીશું કે આ જે ત્રિકોણ જે છે એ સ્કેલેન છે, આઇસોસેલસ છે કે ઇક્વિલેટરલ છે કે કાટકોણ છે? તો ફરી પાછો આપણે ઉપયોગ કરીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જોડે ત્રણ બિંદુઓ છે A, B અને C. અને આ AB સ્ક્વેર શોધીશું, BC સ્ક્વેર શોધીશું અને AC સ્ક્વેર શોધીશું અને ચેક કરીએ ફરી પાછું થોડીક હવે સ્પીડ કરીશું, કેમ કે આના વિશે તમને ખરેખર પૂરો આઈડિયા આવી ગયેલો છે. -2 -1 એટલે કે +1 થઈ જશે, એનો સ્ક્વેર કરીશું, +2 -2 નો સ્ક્વેર. આ -2 + 1 એટલે 1 થશે, 1 નો સ્ક્વેર 1 થશે અને આ 2 - 2 0 થશે. અલ્ટિમેટલી 0 આન્સર આવશે. સોરી, અહીંયા 1 આન્સર આવશે. પછી BC સ્ક્વેર એટલે કે -1 -3 નો સ્ક્વેર +2 -1 નો સ્ક્વેર. તો આ -1 -3 -4 એનો સ્ક્વેર કરીએ એટલે આપણને 16 ખબર પડશે. 2 - 1 કરીશું એટલે 1 થશે, ટોટલ થશે 17. તો જુઓ, પહેલી બાજુનું કિંમત છે 1, બીજા માટે 17 છે. હવે AC સ્ક્વેર શોધી નાખીએ. A અને C ની વાત કરીએ તો -2 -3 નો સ્ક્વેર કરીશું પ્લસ 2 - 1 નો સ્ક્વેર કરીશું એટલે -5 નો સ્ક્વેર 25 થશે અને -2 - 3 એટલે -5 નો સ્ક્વેર 25 થશે. 2 - 1 કરીશું એટલે કે 1 નો સ્ક્વેર 1 થશે એટલે અહીંયા આવશે 26. શું આમાંથી કોઈ પણ બે કિંમત સમાન છે? તો એનો આન્સર આવશે એક પણ કિંમત સમાન નથી. બધી કિંમતો એકબીજાથી અલગ છે. માટે આનાથી જે પણ કોઈ ટ્રાયેંગલ બનશે એ ટ્રાયેંગલમાં જે સાઈડ છે એ સાઈડ વચ્ચેના જે અંતર છે એમાંથી કોઈ પણ બે અંતર સમાન નહીં હોય એવું આપણે કહી શકીશું. તો આને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. હવે ખૂબ જ ઝડપથી આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેની અંદર આપણે રાઇટ એંગલ ટ્રાયેંગલ એટલે કે પાયથાગોરસના થિયરમનો ઉપયોગ કરીને આપણે કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ ચેક કરી લઈએ. તમે લેપટોપની સ્ક્રીન પર જોઈ શકશો કે આપણી જોડે 3 પોઈન્ટ આપેલા છે, જે 3 પોઈન્ટમાં એક છે -3 2, બીજું છે 1 2 અને ત્રીજું છે -3 5. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ 3 પોઈન્ટ છે એ -3 2 B 1 2 અને -3 5. હવે આપણે AB સ્ક્વેર શોધી નાખીએ, BC સ્ક્વેર શોધી નાખીએ અને AC સ્ક્વેર શોધી નાખીએ. -3 -1 એટલે કે -4 નો સ્ક્વેર 16
2 ઓછા 2 0નો સ્ક્વેર 0 ટોટલ કરો 16. હવે BC સ્ક્વેર 1 ઓછા ઓછા 4 દેટ મીન્સ 1 માઇનસ માઇનસ 3 પ્લસ 3 થઈ જશે એટલે 1 પ્લસ 3 4 થશે 4નો સ્ક્વેર 16 અને 2 માઇનસ 5 એટલે કે માઇનસ 3નો સ્ક્વેર 9 ટોટલ કરો તમે એટલે 25 થશે. અને હવે એસીની વાત કરી નાખીએ -3 માઇનસ 3 એટલે કે -3 વત્તા 3 એટલે કે 0 0નો સ્ક્વેર 0 થશે 2 ઓછા 5 એટલે કે -3 એનો સ્ક્વેર થશે 9 ટોટલ કરીશું તો 9 થશે. તો હવે ક્વેશ્ચન આવ્યો કે શું આ ત્રણેયમાં આમાં આવું કહી શકાય કે આ ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે? તો આન્સર આવશે ના, કેમ કે ત્રણેય બાજુ સમાન નથી. શું કોઈ બે બાજુ સમાન છે? તો આન્સર આવશે ના, કોઈ પણ બે બાજુ પણ સમાન નથી, એટલે એને સમદ્વિબાજુ ત્રિકોણ પણ નહીં કહેવાય. ઓકે, હવે બીજો એક ક્વેશ્ચન અહીંયા આપણને થાય કે ખરેખર શું આનાથી ત્રિકોણ બનશે? ઓકે, ત્રિકોણ બનશે તો શું આને હું સ્કેલેન એટલે કે વિષમ બાજુ ત્રિકોણ કહી શકીશ? તો કોઈ પણ જવાબ આપતા પહેલાં આપણે ચેક કરવાનું કે આ ત્રણ બિંદુઓ પરથી પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણ બને છે કે નહીં. એટલે કે જે સૌથી મોટી કિંમત છે આ ત્રણમાં એ મોટી કિંમત અહીંયા 25 છે, શું એ બાકીની બે કિંમતોના ટોટલ જેટલી એટલે સરવાળા જેટલી થાય છે? જો એનો જવાબ હા આવતો હોય તો આપણે એને પાયથાગોરસના થિયરમ પ્રમાણે કાટકોણ ત્રિકોણ કહીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની વાત એ છે કે ત્રણ બિંદુઓ આપેલા છે, આપણે AB² BC² ને AC² શોધ્યું અને ઓબ્વિયસલી આના આપણે સ્ક્વેર રૂટ લઈશું તો આપણને એક સરખી કિંમત નથી મળવાની. ઇવન કોઈ બે કિંમત પણ સરખી નથી આવતી. એટલે આપણા મગજમાં એવું આવે કે આ ઇક્વિલેટરલ ટ્રાયંગલ નથી, આ આઇસોસેલસ પણ નથી, એટલે આને હું સ્કેલેન ટ્રાયંગલ કહું તો આપણી થોડીક મિસ્ટેક કહેવાશે. એનું કારણ એ છે કે આઇસોસેલસ અને ઇક્વિલેટરલ પછી બીજી બે ટાઈપના ત્રિકોણ બની શકે. એક છે સ્કેલેન અને બીજો છે પાયથાગોરસ થિયરમ પ્રમાણે રાઇટ એંગલ ટ્રાયંગલ, જેને આપણે કહીએ છીએ કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ ચેક કર્યા પહેલાં આપણે એને સ્કેલેન ટ્રાયંગલનું નામ નહીં આપીએ. અને એના માટે આપણે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે આપણી જોડે 25 બરાબર 16 વત્તા 9 કહીશું. એટલે આપણે આવું લખી શકીશું BC² ઇક્વલ ટુ AB² પ્લસ AC². એટલે કે આ B થશે, આ C થશે ને આ A થશે અને આ કાટકોણ ત્રિકોણ થશે. આ BC² ઇક્વલ ટુ AB² પ્લસ AC² છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તે પ્રમાણે અત્યારે જ્યારે આપણને ત્રણ બિંદુઓ આપેલા હોય ત્યારે આપણે ચારમાંથી કોઈ એક પ્રકારનો ત્રિકોણ બને છે કે કેમ એ ચેક કરીશું. ફરી પાછું અગત્યનું, ત્રણ બિંદુઓ આપવાથી ત્રિકોણ જ બને એ જરૂરી નથી. ત્રણ બિંદુઓ આપવાથી કદાચ આપણી જોડે ત્રણેય બિંદુઓ એક જ લાઇનમાં આવેલા હોય તો સમરેખ બિંદુઓ થવાથી ત્રિકોણ બને નહીં. ઓકે, હવે આપણે ચાર બિંદુઓ આપ્યા હોય તો તમને ખ્યાલ હશે કે જો ચાર બિંદુઓ અલગ અલગ હોય એટલે કે એક જ લાઇનમાં ના આવેલા હોય, કોઈ પણ બે બિંદુઓ એક લાઇનમાં ના આવેલા હોય તો તેનાથી ચતુષ્કોણ બનશે. હવે ચતુષ્કોણમાં તમને ખ્યાલ હશે કે એની ઘણી બધી વેરાયટી હોય છે. હવે ચતુષ્કોણની વાત આપણે, ચાર બિંદુઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. પરંતુ આ લેક્ચરની અંદર હજી એક એક્ઝામ્પલ આપણે એવો લઈએ કે જેમાં આપણને ત્રણ બિંદુઓ આપેલા હોય અને સુરેખ બિંદુઓ હોય કે જેનાથી ત્રિકોણ ના બનતો હોય. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સૌથી પહેલાં ઓકે વિદ્યાર્થી મિત્રો, એવું જાણવા મળ્યું છે કે અત્યારે આપણી જોડે એટલો બધો સમય નથી કે ઓકે ચલો આપણને એક પરમિશન મળી ગઈ છે તો આપણે આપ જોઈ શકો છો કે આપની સ્ક્રીન ઉપર લાસ્ટમાં છે ને એ કાઢો તમે. લાસ્ટમાં આપણે આ ત્રણ બિંદુઓ આપેલા છે. હવે આ ત્રણ બિંદુઓ આપણી જોડે છે. આ ત્રણ બિંદુઓ કયા કયા છે પહેલાં એકવાર જોઈ લઈએ. એ બિંદુ છે -1 -1, બી બિંદુ છે 1 5 અને સી બિંદુ છે 2 અને 8. હવે આ ત્રણ બિંદુઓ આપેલા છે એટલે આપણા મગજમાં પહેલો જ ક્વેશ્ચન આવે કે આ ત્રણ બિંદુઓથી કયા ટાઈપનો ત્રિકોણ બનશે? આઇસોસેલસ, ઇક્વિલેટરલ,
સ્કેલેન કે રાઇટ એંગલ, પરંતુ જોઈએ કે આ ત્રણ બિંદુઓથી કયા ટાઈપનો ત્રિકોણ બને છે. હવે તમને ખ્યાલ હશે, તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે, ધારો કે મને ત્રણ બિંદુઓ એક જ સુરેખા ઉપર આપેલા હોય અને હું એને જોઈન્ટ કરું તો ત્રિકોણ ના બને, પણ આ બિંદુઓમાં કોઈ પણ એક બિંદુ આ સુરેખાની બહારની સાઈડ હોય તો ટ્રાયેંગલ બને અને બને જ. તો હવે ક્વેશ્ચન એ થયો કે આ જે ત્રણ ABC જે છે એ આ ABC હશે કે અહીંયાના ABC હશે? ખબર કેવી રીતે પડશે? તો પહેલાં આપણે આ AB અંતર શોધીશું, પછી આપણે BCનું અંતર શોધીશું, અને જો આ એક જ સુરેખા પર હોય તો AB પ્લસ BC બરાબર AC થાય, એ આપણે સાબિત કરીશું. તો સૌ પ્રથમ આપણે AB સ્ક્વેર શોધીએ. હવે AB સ્ક્વેર એટલે કે એનો પોઈન્ટ છે -1 અને બીના છે 1 5, બંને વચ્ચેના ડિસ્ટન્સ એટલે કે અંતરનો સ્ક્વેર. તો -1 -1 -2 એનો સ્ક્વેર થશે 4, પ્લસ -1 -5 એટલે કે -6 એનો સ્ક્વેર થશે 36, એટલે આનું ટોટલ થશે 40. હવે BC સ્ક્વેર શોધીએ આપણે. તો 1 અને -1 -2 એટલે કે -1નો સ્ક્વેર થશે 1, 5 અને 8નો તફાવત 3નો સ્ક્વેર થશે 9, એટલે આવશે આ 10. અને AC સ્ક્વેર શોધીએ. -1 -2 એટલે કે -3નો સ્ક્વેર 9, -1 અને 8 એટલે કે -9નો સ્ક્વેર 81, ટોટલ કરો 90. હવે તમે એવું વિચારો કે આ ત્રણ જે કિંમતો છે એમાંની કોઈ પણ એક સરખી નથી, એટલે કે બધી અલગ અલગ છે. એટલા માટે આ ઇક્વિલેટરલ ના કહેવાય, આઇસોસેલેસ પણ ના કહેવાય. રાઇટ એંગલ થાય છે કે નહીં એ ચેક કરીએ તો આ 90 છે અને આ બંનેનું ટોટલ કરો છો તો 50 થાય છે, એટલે કે આ રાઇટ એંગલ પણ નથી, કાટકોણ ત્રિકોણ પણ નથી. એટલા માટે આને હું સ્કેલેન ટ્રાયેંગલ એટલે કે વિષમ બાજુ ત્રિકોણ કહી દઉં. એનો મતલબ કે આ ત્રણ બિંદુઓથી જે કોઈ ત્રિકોણ બનશે એ વિષમ બાજુ ત્રિકોણ બનશે. તો આપણી કેટલી મોટી ભૂલ થાય છે એ સમજાવવા માટે આ એક્ઝામ્પલ ખૂબ જ જરૂરી છે. અહીંયા તમે AB સ્ક્વેર શોધેલું છે. હવે તમને એ પણ ખબર હશે કે આ ધારો કે અંતર 3 છે ને આ ધારો કે અંતર 4 છે, તો 3નો સ્ક્વેર વત્તા 4નો સ્ક્વેર કરીને જે આન્સર આવે એને હું 3 વત્તા 4નો સ્ક્વેર કહું તો એ ખોટું છે, આપણને ખબર છે. એનો મતલબ કે આ અંતરનો સ્ક્વેર ના કરાય, આપણે અંતર શોધવું પડે. જ્યારે અહીંયા છે AB સ્ક્વેર એટલે આપણે પહેલાં AB શોધીશું. તો AB બરાબર √40 થશે, જેને મને ખબર છે કે હું 4 × 10 એટલે કે 2√10 લખી શકીશ. આ તો √10 જ થશે. BC સ્ક્વેર BC બરાબર √10 થશે, અને AC સ્ક્વેર √90 જેને હું 9 × 10 લખીશ એટલે કે 3√3 લખીશ. તો હવે તમે જોઈ શકો છો આ 2√10 પ્લસ √10 એટલે કે 3√10 થયું, જે અહીંયા બતાવે છે. એનો મતલબ કે આ ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે એમ કહેવાય. એનો મતલબ એ કે આ ત્રણ બિંદુઓથી આપણને ત્રિકોણ નથી મળતો, પરંતુ એ સમરેખ બિંદુઓ થશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ લેક્ચરની અંદર જે પણ કંઈ ભણાવ્યું છે મેં અને પ્રતીક સરે બંને તમને માહિતી ઉપયોગી પુરવાર થશે અને ભવિષ્યમાં તમે એનો કોઈ જગ્યાએ ક્યાંક ઉપયોગ કરી શકશો. તમને આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા ઈમેલ પર તમારો પ્રશ્ન કહી શકશો, પૂછી શકશો. આભાર વિદ્યાર્થી મિત્રો.